સુરતમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગાયોનું સંવર્ધન થાય તે હેતુથી મોટી સંખ્યામાં ગૌ સેવકો રસ્તા પર ઉતર્યા હતા। રેલી પૂર્ણ થયા બાદ પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ સમાપ્ત થઈ હતી। સુરતમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ સેવકો દ્વારા વિશાળ રેલી યોજાઈ હતી। ગૌ હત્યા બંધ કરવાની માંગ સાથે આ રેલી કાઢવામાં આવી હતી। તાજેતરમાં સુરતમાં ગૌરક્ષકો અને પોલીસ વચ્ચે થયેલી ઘટનાના વિરોધ રૂપે પણ આ કાર્યક્રમ આયોજિત થયો હતો। મોટી સંખ્યામાં ગૌ સેવકો અને સમર્થકો રેલીમાં જોડાયા હતા અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી હતી। સુરત શહેરમાં ગૌ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને દેશવ્યાપી કડક કાયદાની માંગ સાથે રેલી યોજાઈ હતી। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ સમાપ્ત થઈ હતી। રેલી પૂર્ણ થયા બાદ પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। રેલીમાં જોડાયેલા ગૌસેવકોએ ગૌ હત્યા બંધ થાય, ગાયોના સંવર્ધન માટે વિશેષ નીતિ બનાવાય તેમજ દેશમાં ગાય માટે એક સમાન કાયદો ઘડાય તેવી માંગણી ઉઠાવી હતી। સાથે જ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે। અંતે ગૌસેવકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી। આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌસેવકો, સામાજિક આગેવાનો અને ધાર્મિક સંગઠનો જોડાયા હતા। આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ ભેગો થયેલો છે અને વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી ચાલતા રેલી લઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે। કારણ ખાલી એટલું જ છે કે સરકાર પાસે એક માંગ છે કે ગૌરક્ષા અને ગૌ હત્યા નાબૂદીની વાત કરતી આ સરકારમાં છેલ્લા 1.5 મહિનાથી ગુજરાતમાં અનેકો જગ્યાએ ગૌ હત્યા થઈ છે, બરોબર। તો આ ગૌ હત્યારાઓને કાયદાનો કોઈ ડર નથી। તો આ ગૌ હત્યારાઓને કાયદાનો ડર ત્યારે જ થશે જ્યારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે કે ગાયને રાજ્યમાતા જાહેર કરવામાં આવે અને ગૌ હત્યા વિરુદ્ધના જે કાયદા છે એ કડકમાં કડક કરવામાં આવે। આશરે 1500 થી 2000 લોકો કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવેલા છે। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત યોજાયેલી આ રેલી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। ગૌ સેવકોએ પોતાની માંગણીઓ અંગે સરકાર સંવેદનશીલ બની યોગ્ય નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી હતી। હવે તંત્ર આ આવેદનપત્રને લઈને શું પગલાં ભરે તે જોવું રહ્યું।